હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે બર્થ ઇન્જુરીઝ. બર્થ ઇન્જુરી ઇટ ઇઝ અ ટ્રોમા ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ડિલિવરી. કે બર્થ ઇન્જુરી શું છે તો કે જ્યારે ડિલિવરી થાય છે, બેબી જ્યારે બોર્ન થાય છે એ પ્રોસેસ દરમિયાન છે અમુક સમયે ઘણી વખત છે બેબીને હાર્મ બી પહોંચે છે, મતલબ કે એની ઇન્જુરી કે ટ્રોમા થવાના ચાન્સીસ છે એ રહે છે. તો જ્યારે છે એ ડ્યુરિંગ ધ બર્થ જ્યારે પ્રોસેસ ઓફ ધ ડિલિવરી એ ડિલિવરી પ્રોસેસ છે એ દરમિયાન જ્યારે બેબીને છે કોઈ પણ ઇન્જુરી થાય તો એને બર્થ ઇન્જુરી કહી શકાય. ઓકે, ધ કોમન સાઇટ ઓફ ધ બર્થ ઇન્જુરી ઇઝ ધ હેડ બિકોઝ 96% બેબીઝ આર ડિલિવર્ડ બાય સેફાલિક પ્રેઝન્ટેશન. કોમન સાઇટ કઈ કઈ છે તો કે બર્થ ઇન્જુરી માટે કોમન સાઇટ છે હેડ. ઓકે, બેબીનું હેડ છે બિકોઝ કે 96% બેબીઝ છે એ કોના થ્રુ તો કે ડિલિવર બાય સેફાલિક પ્રેઝન્ટેશન થ્રુ છે એ બેબી બોર્ન થાય છે. તો વધારે પડતા ચાન્સીસ છે એ હેડની ઇન્જુરી થવાના છે. ઓકે, એન્ડ અધર પાર્ટ્સ ઓફ ધ બોડી મે ઓલ્સો બી ઇન્જુર્ડ. ફોર એક્ઝામ્પલ જે બોન્સ છે ઘણી વખત બોન્સને હાર્મ પહોંચે છે, મસ્ક્યુલર્સ કાંઈ પણ ડેમેજ થાય છે, અથવા તો સુપરફિશિયલ ટિશ્યુઝ છે અમુક છે એ રપ્ચર થાય છે. બરાબર, તો આ હતું બર્થ ઇન્જુરી. ઓકે, તો હવે આપણે ઇન્જુરી ટુ ધ હેડ આપણે મેઇન એ જોવાનું છે તો કે એની અંદર બે કન્ડિશન છે, સેફાલ હેમેટોમા એન્ડ કેપ્યુટ સેક્સિડેનમ. તો આપણે હવે પહેલાં સેફાલ હેમેટોમા જોઈશું. સેફાલ હેમેટોમા ઇઝ અ કલેક્શન ઓફ ધ બ્લડ બિટવીન અ બેબી સ્કાલ્પ એન્ડ ધ સ્કલ. સેફાલ હેમેટોમાની અંદર શું થાય છે તો કે એની અંદર બ્લડનું કલેક્શન થાય છે. કોની વચ્ચે તો બિટવીન ધ બેબી સ્કાલ્પ, બેબીના સ્કાલ્પ અને એના સ્કલની વચ્ચે. બરાબર, કે જે પેરિટોનિયમ જે સ્પેસ છે, બરાબર, એ સ્પેસની અંદર. ઓકે, દેન ડેમેજ બ્લડ વેસલ રિલીઝ ધ બ્લડ એન્ડ ધ બ્લડ પુલ્સ ઇન ટુ ધ અંડર ધ સ્કિન ઓફ ધ સ્કાલ્પ. કે એ જે બ્લડ છે એનું કલેક્શન થાય છે, પણ એ બ્લડ છે એ ક્યાંથી આવે છે તો કે ડેમેજ બ્લડ વેસલ્સ, કે જ્યારે એ મિકેનિઝમ્સ ચાલતી હોય, મતલબ કે જ્યારે ડિલિવરીની પ્રોસેસ ચાલુ હોય ત્યારે અમુક પ્રકારની જે વેસલ્સ છે એ ડેમેજ થઈ હોય, બરાબર, બ્લડ વેસલ્સ. તો એના લીધે છે બ્લડ છે એ લીક થયું હોય, તો એ રિલીઝ બ્લડ છે એ કોની અંદર છે એ પુલ્સ થાય છે, મતલબ કે કોની અંદર એન્ટર થાય છે, દેટ બ્લડ પુલ્સ ઇન ટુ ધ અંડર ધ સ્કિન ઓફ ધ સ્કાલ્પ, અને એ સ્કાલ્પની અંદર છે એ પુલ્સ થાય છે, મતલબ કે ત્યાં જાય છે. ઓકે, દેન બ્લડ વેસલ્સ આર ઓફન ડેમેજ ડ્યુરિંગ ધ લેબર એન્ડ ધ ડિલિવરી પ્રોસેસ. એ આપણે ઓલરેડી ખબર જ છે. ઓકે, તો આ હતું સેફાલ હેમેટોમા, કે સેફાલ હેમેટોમાની અંદર બ્લડનું કલેક્શન થાય છે, બરાબર, બેબીના સ્કાલ્પ અને સ્કલની વચ્ચે, કે જે કેના લીધે થાય છે તો કે બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે એના લીધે, અને ઘણી વખત છે ડ્યુરિંગ ધ લેબર પ્રોસેસ છે એ અમુક પ્રકારનું ટ્રોમાના લીધે. ઓકે, હવે આપણે એની ડેફિનેશન જોઈએ તો કે ઇટ ઇઝ અ કલેક્શન ઓફ બ્લડ બિટવીન ધ પેરિક્રેનિયમ એટલે કે પેરિઓસ્ટિયમ, બરાબર, એન્ડ ફ્લેટ બોન ઓફ ધ સ્કલ, યુઝ્યુઅલી યુનિલેટરલ એન્ડ ઓવર અ પેરાઇટલ બોન. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ધ બ્લડ. એ આપણને ખબર જ છે કે સેફાલ હેમેટોમાની અંદર બ્લડનું કલેક્શન થાય છે, બરાબર, એટલે કે પેરિક્રેનિયમની અંદર, બિટવીન ધ પેરિક્રેનિયમ એન્ડ ફ્લેટ બોન ઓફ ધ સ્કલ. પેરિક્રેનિયમ એટલે શું તો કે પેરિઓસ્ટિયમ છે ઇનર સરફેસ ઓફ ધ સ્કલ છે એની અંદર, અને ફ્લેટ બોન ઓફ ધ સ્કલ, ફ્લેટ બોન કયો કહેવાશે તો કે ક્રેનિયમ છે એ. ઓકે, એ બંનેની વચ્ચે છે એ બ્લડનું કલેક્શન થાય છે. ઓલરેડી આપણે આગળ જોયા કે કલેક્શન ઓફ ધ બ્લડ બિટવીન ધ સ્કાલ્પ એન્ડ ધ સ્કલ. ઓકે, એન્ડ ઓવર અ પેરાઇટલ એન્ડ યુઝ્યુઅલી ઇટ ઇઝ અ યુનિલેટરલ મીન્સ કે રિલેટિંગ અથવા તો અફેક્ટિંગ ધ વન સાઇડ ઓફ ધ કોઈ બી એક પાર્ટ્સ છે બોડીનો, અથવા તો કોઈ ઓર્ગનનો કોઈ બી એક પાર્ટ્સની અંદર જ છે, જે સ્પેસિફિક પાર્ટની અંદર જ છે અમુક છે એ રિલેટેડ હોય, બરાબર. મીન્સ કે જ્યારે બ્લડનું કલેક્શન થાય છે તો કેના પેરાઇટલ બોન પાસે છે એની આજુબાજુ, એટલે કે જે ક્રેનિયમ છે એ, અને જે મીન્સ કે ફ્લેટ બોન અને પેરિક્રેનિયમ છે એ બંનેની વચ્ચે સ્કલ, અને આપણે આગળ જોયું કે સ્કલ અને સ્કાલ્પની વચ્ચે બ્લડનું કલેક્શન થાય છે, અને પેરાઇટલ બોનની આજુબાજુમાં જોવા મળે છે કલેક્શન, બરાબર. તો કે એ જે અફેક્ટેડ પાર્ટ છે એ એના રિલેટેડ જ હશે, મતલબ કે એ ત્યાં સુધી જ અવેલેબલ હશે, પછી એ વધારે પડતું સ્પ્રેડ થશે નહીં, મતલબ કે એ જે રિલેટિંગ અફેક્ટ વન સાઇડ, એટલે કે એક જ સાઇડ છે એને અફેક્ટ કરે છે, એક જ પાર્ટ્સને, બરાબર, એટલે કે ઇટ ઇઝ અ યુઝ્યુઅલી યુનિલેટરલ એન્ડ ઓવર અ પેરાઇટલ બોન, અને પેરાઇટલ બોન ઉપર જોવા મળે છે, બરાબર, અને પેરાઇટલ બોન પાસે છે એનું કલેક્શન મોસ્ટલી થાય છે. ઓકે, ઇટ ઇઝ અ ડ્યુ ટુ ધ રપ્ચર ઓફ ધ સ્મોલ વેઇન ફ્રોમ ધ સ્કલ. ઓકે, કે આ આપણે આગળ જોઈએ કે રપ્ચર ઓફ ધ વેઇન, સ્કલની કોઈ પણ
જે વેઇન્સ છે બરાબર, બ્લડ વેસલ્સ છે રપ્ચર થવાના લીધે એન્ડ મે બી એસોસિએટેડ વિથ ફ્રેક્ચર ઓફ ધ સ્કલ બોન. અને ઘણી વખત છે ફ્રેક્ચર થવા સ્કલ બોનના ફ્રેક્ચર્સના લીધે પણ છે બ્લડનું કલેક્શન થઈ શકે છે. ઓકે, દેન કોઝિસ જોઈએ. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ બર્થ, પ્રેશર ઓન સ્કલ એન્ડ વેક્યુમ એક્સટ્રેક્ટર યુઝ ફોર ધ ડિલિવરી. શું છે એના કોઝિસ? તો કે જ્યારે છે જે બેબીની બોર્નની જે પ્રોસેસ ચાલુ છે, એટલે કે એ જે પ્રોસેસ છે એ દરમિયાન છે બેબીના સ્કલ છે એના ઉપર વધારે પડતું પ્રેશર આવવાના લીધે, ઓકે, અથવા તો વેક્યુમ એક્સટ્રેક્ટર, વેક્યુમ ડિલિવરી જે વેક્યુમ ફોર્સેપ્સ છે એનો યુઝ થવાના લીધે છે એ બેબીને ટ્રોમા કે ઇન્જુરી થઈ હોય તો એના લીધે. ઓકે, દેન આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ કે સોફ્ટ એન્ડ રેઝડ એરિયા ઓન અ ન્યૂબોર્ન હેડ. બેબીનું જે હેડ છે એ કેવું હશે, મતલબ કે જે કલેક્શન બ્લડનું થયું હશે એ એરિયા છે વધારે પડતો સોફ્ટ હશે, બરાબર. દેન રેઝડ એરિયા એટલે કે વધારે પડતું બલ્જિંગ જેવું લાગશે, એટલે કે રેઝડ એરિયા ઓન અ ન્યૂબોર્ન હેડ, રેઝડ એરિયા જોવા મળશે, બરાબર. દેન બલ્જિંગ ઓન ધ હેડ. ઓકે, દેન આપણે હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ કે નેવર પ્રેઝન્ટ એટ અ બર્થ, ગ્રેડ્યુઅલી ડેવલપ આફ્ટર ધ 12 to 24 hours. ક્યારે? તો કે એ એટ અ બર્થ છે એ પ્રેઝન્ટ નથી હોતું પણ આફ્ટર 12 to 24 અવર્સની અંદર છે એ જોવા મળી શકે છે. દેન લિમિટેડ બાય ધ સુચર્સ લાઇન. આપણે ઓલરેડી આગળ ભણ્યા કે આગળ જોયું ડેફિનેશનની અંદર કે ઇટ ઇઝ અ યુઝ્યુઅલી યુનિલેટરલ, કે એક બોડીનો જે કોઈ પણ ઓર્ગનનો એક જ પાર્ટ છે એની અંદર રિલેટેડ હોય છે, બરાબર, મીન્સ કે અફેક્ટેડ હોય છે. એટલે કે એ કેવો છે લિમિટેડ બાય સુચર્સ લાઇન અને પેરાઇટલ બોનની આજુબાજુ જોવા મળે છે, એટલે કે એની સુચર્સ લાઇનની જે લિમિટેડ જ હશે, બરાબર, કે એ વધારે પડતું સ્પ્રેડ થશે નહીં. એન્ડ નેવર ક્રોસેસ સુચર લાઇન એન્ડ ઇટ ઇઝ અ પરસિસ્ટ ફોર અ વીક, અને વીક સુધી છે એ જોવા મળી શકે છે. દેન આપણે હવે એની ટ્રીટમેન્ટ જોઈએ કે નો ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ, સમટાઈમ એન્ટીબાયોટિક શુડ બી ગિવન. એની માટે છે આ કન્ડિશન માટે છે ટ્રીટમેન્ટ છે કાંઈ પણ છે સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર નથી. ઘણી વખત છે એ વધારે પડતું ઇન્ફેક્શનના બ્લડ છે કલેક્શન થાય છે તો એના લીધે ઇન્ફેક્શનના લીધે ઘણી વખત છે એન્ટીબાયોટિક છે પ્રોવાઈડ કરવામાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે. તો આપણે જોયું સેફાલ હેમેટોમા. I will repeat again. Cephal hematoma is a collection of the blood between a baby's scalp and the skull. ઓકે, સેફાલ હેમેટોમાની અંદર શું થાય છે તો કે કલેક્શન ઓફ ધ બ્લડનું કલેક્શન થાય છે. ઓકે, કોના વચ્ચે? બેબીના સ્કાલ્પ અને એના સ્કલના વચ્ચે. ઓકે, દેન ડેમેજ બ્લડ વેસલ્સ રિલીઝ ધ બ્લડ એન્ડ ધ બ્લડ પુલ્સ ઇન્ટુ ધ અંડર ધ સ્કિન ઓફ ધ સ્કાલ્પ. કે જે બ્લડનું કલેક્શન થાય છે તો પણ બ્લડ છે એ ક્યાંથી બહાર નીકળે છે કે બ્લડનું કલેક્શન થાય છે? ઓકે, તો કે એ બ્લડ છે એ ક્યાંથી આવે છે તો કે જે ડેમેજ બ્લડ વેસલ્સ છે ત્યાંથી એ બ્લડ રિલીઝ થઈ અને ક્યાં પુલ આઉટ થાય છે કે સ્કિન ઓફ ધ સ્કાલ્પ, અંડર ધ સ્કિન ઓફ ધ સ્કાલ્પ. ઓકે, દેન બ્લડ વેસલ્સ આર ઓફન ડેમેજ ડ્યુરિંગ ધ લેબર એન્ડ ધ ડિલિવરી પ્રોસેસ. કે ઘણી વખત છે એ ક્યારે તો કે બ્લડ વેસલ્સ છે એ ડેમેજ થાય છે, બરાબર. આપણે આગળ જોયું કે સેફાલ હેમેટોમાની અંદર બ્લડનું કલેક્શન થાય છે. પછી આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોયું, પહેલાં આપણે જોયું કે સેફાલ હેમેટોમાની અંદર કલેક્શન ઓફ ધ બ્લડ, બરાબર, બિટવીન ધ સ્કાલ્પ એન્ડ ધ સ્કલ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે જોયું કે એ બ્લડ ક્યાંથી આવે છે, મતલબ કે ડેમેજ બ્લડ વેસલ્સમાંથી. અને બ્લડ વેસલ્સ ડેમેજ ક્યાંથી થાય છે તો એ ત્રીજા સ્ટેપની અંદર જોયું કે બ્લડ વેસલ્સ આર ઓફન ડેમેજ ડ્યુરિંગ ધ લેબર એન્ડ ડિલિવરી પ્રોસેસ. આઈ હોપ ઇઝ ઇટ ક્લિયર. દેન ડેફિનેશન આપણે જોઈએ કે ઇટ ઇઝ ધ કલેક્શન ઓફ ધ બ્લડ બિટવીન પેરિક્રેનિયમ એટલે કે પેરિઓસ્ટિયમ, બરાબર, એટલે કે એક શું છે ઇનર સરફેસ ઓફ ધ સ્કલ છે. ઓકે, એન્ડ ફ્લેટ બોન ઓફ ધ સ્કલ. ફ્લેટ બોન ઓફ ધ સ્કલ શું આવશે? ક્રેનિયમ આવશે, બરાબર, કે જે શું કરે છે? પ્રોટેક્શન કરે છે, બરાબર, પ્રોટેક્શન એન્ડ પ્રોવિઝન ઓફ ધ બોન, બરાબર. બોનના પ્રોટેક્શન માટે છે ક્રેનિયમ વધારે પડતું જરૂર છે, બરાબર. તો કે જે ફ્લેટ બોન છે ઓફ ધ સ્કલ એન્ડ પેરિક્રેનિયમ છે, ઓકે, એ બંને મતલબ કે સ્કલ અને સ્કાલ્પ વચ્ચે છે બ્લડનું કલેક્શન થાય છે ઇન શોર્ટ. ઓકે, એન્ડ ઇટ ઇઝ અ યુઝ્યુઅલી યુનિલેટરલ એટલે કે રિલેટિંગ ધ વન સાઇડ ઓફ ધ ઓર્ગન, વન સાઇડ ઓફ ધ બોડી પાર્ટ. ઓકે, એટલે કે અફેક્ટિંગ છે જે સાઇડમાં અફેક્ટ થયું હોય એટલા સાઇડની અંદર જ એ લિમિટેડ હશે, વધારે પડતું સ્પ્રેડ થશે નહીં. ઓકે, એનો મતલબ એમ છે. એન્ડ ઓવર અ પેરાઇટલ બોન, અને પેરાઇટલ બોન પાસે છે યુઝ્યુઅલી જોવા મળે છે.
Then it is due to the rupture of the small vein from the skull. એ આપણે આગળ જોયું. Then may be associated with the fracture of the skull bone also. Then આપણે causes જોયા કે during the process of the birth, pressure on the skull, કે કોઝિસની અંદર પહેલો કોઝ એ છે કે જ્યારે ડ્યુરિંગ ધ પ્રોસેસ, જ્યારે બર્થ પ્રોસેસ થાય છે ત્યારે સ્કલ ઉપર પ્રેશર આવવાના લીધે અથવા તો વેક્યુમ એક્સ્ટ્રેક્ટરનો યુઝ કરવાના લીધે, બરાબર, વેક્યુમ ફોર્સેપ્સનો યુઝ કરવાના લીધે ડ્યુરિંગ ધ ડિલિવરી ટાઈમ. ઓકે, તો આ એના કોઝિસ હતા. દેન આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા કે સોફ્ટ એરિયા જોવા મળશે જે અફેક્ટેડ હશે. દેન રેઝડ એરિયા વધારે પડતું સ્વેલિંગ જોવા મળશે ન્યૂબોર્નના હેડ ઉપર, એન્ડ બલ્જિંગ ઓન ધ હેડ, અને બલ્જિંગ જોવા મળશે. ઓકે, દેન કેરેક્ટરિસ્ટિકની અંદર નેવર પ્રેઝન્ટ એટ અ બર્થ, એટલે કે એટ અ બર્થ ટાઈમ છે એ પ્રેઝન્ટ હોતું નથી. દેન ગ્રેડ્યુઅલી ડેવલપ આફ્ટર ધ 12 to 24 hour, એટલે કે એટ અ બર્થ છે એ પ્રેઝન્ટ નથી હોતું પણ આફ્ટર 12 to 24 અવર્સની અંદર છે એ ડેવલપ થઈ શકે છે. દેન લિમિટેડ બાય સુચર્સ લાઇન એન્ડ નેવર ક્રોસ ધ સુચર્સ. ઓલરેડી આપણે આગળ જોયું કે એ યુનિલેટરલ છે એટલા માટે. ઓકે, દેન ઇટ ઇઝ અ persistence for week, અને થોડાક વીક સુધી છે એ અમુક એકાદા વીક સુધી છે એ persistence રહી શકે છે. ઓકે, દેન ટ્રીટમેન્ટ જોઈ કે આપણે એની માટે કોઈ પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર નથી, નો નીડ ઓફ ધ એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ, એન્ડ સમટાઈમ્સ છે એન્ટીબાયોટિક્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, હતું સેફાલ હેમેટોમા. નેક્સ્ટ હવે આપણે કેપોડ સક્સેડિનમ જોઈશું. તો કે કેપોડ સક્સેડિનમ રિફર્સ ટુ અ સ્વેલિંગ ઓર એડિમા ઓફ ધ ઇન્ફન્ટ સ્કાલ્પ. શું જોવા મળે છે? કેપોડ સક્સેડિનમની અંદર સ્વેલિંગ અને એડિમા જેવું જોવા મળે છે, મતલબ કે બલ્જિંગ જેવું જોવા મળે છે બેબીના સ્કાલ્પ ઉપર. ઓકે, એઝ અ લમ્પ ઓર બમ્પ that appears as a lump or bump on their head shortly after the delivery. શું જોવા મળે છે? એટલે કે સ્વેલિંગ અને એડિમા જોવા મળે છે. દેટ્સ અપિયર્સ, કે એ સ્વેલિંગ અને એડિમાના લીધે છે બેબીના સ્કાલ્પ ઉપર, બેબીના હેડ ઉપર શું જોવા મળશે? લમ્પ અને બમ્પ, મતલબ કે બલ્જિંગ જેવું જોવા મળશે. ઓકે, ઇટ ઇઝ અ શોર્ટલી આફ્ટર ધ ડિલિવરી. આફ્ટર ધ ડિલિવરી છે થોડાક સમયની અંદર જ છે એ કેપોડ સક્સેડિનમ છે એ જોવા મળી શકે છે. ધીસ કન્ડિશન ઇઝ અ હાર્મલેસ, એટલે કે કોઈ પણ હાર્મ પહોંચાડતું નથી, એન્ડ ઇટ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેશર પુટ ઓન ધ ઇન્ફન્ટ હેડ ડ્યુરિંગ ધ ડિલિવરી. અને શેના લીધે જ થાય છે? તો કે બેબી છે એ જ્યારે બોર્ન થાય છે તો ત્યારે એના બેબીના હેડ ઉપર છે પ્રેશર આવવાના લીધે, બરાબર, ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ડિલિવરી. દેન આપણે હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈશું કે ઇટ ઇઝ અ પ્રેઝન્ટ એટ અ બર્થ. એટ અ બર્થ છે આ પ્રેઝન્ટ હોઈ શકે છે. દેન ઇટ ઇઝ યુઝ્યુઅલી ડિસઅપિયર વિધિન અ 36 અવર્સની અંદર છે એ ડિસઅપિયર થઈ જાય છે. ઓકે, એન્ડ ઇટ કેન ક્રોસ ધ સુચર્સ લાઇન ઓલ્સો, બરાબર, બિકોઝ એ યુનિલેટરલ નથી. ઓકે, સેફાલ હેમેટોમાની જેમ. ઓકે, એન્ડ એટલે કે એ છે એ સ્વેલિંગ છે ઓવરહેડ આખા હેડ ઉપર છે એ આવી શકે છે. ઓકે, દેન હવે એની ટ્રીટમેન્ટ જોઈએ તો કે નો સ્પેસિફિક ટ્રીટમેન્ટ ઇઝ નીડેડ બિકોઝ ઇટ ડિસઅપિયર સ્પોન્ટેનિયસલી. એની રીતે છે એ ડિસઅપિયર થઈ જશે. ઓકે, એટલા માટે એની કોઈ પણ જાતની સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂરિયાત નથી. તો આ હતું કેપોડ સક્સેડિનમ. કેપોડ સક્સેડિનમ છે એની અંદર સ્વેલિંગ અને એડિમા આવે છે ઇન્ફન્ટ્સના સ્કાલ ઉપર, અને એ દેટ્સ અપિયર એઝ અ લમ્પ અને બમ્પ છે એ બેબીના હેડ ઉપર જોવા મળી શકે છે, મતલબ કે બલ્જિંગ જેવું છે એ જોવા મળી શકે છે. અને ઇટ ઇઝ શોર્ટલી આફ્ટર ધ ડિલિવરી. આફ્ટર ધ ડિલિવરી છે ટૂંક સમયમાં છે એ કેપોડ સક્સેડિનમ છે એ જોવા મળી શકે છે. એન્ડ ધીસ કન્ડિશન ઇઝ હાર્મલેસ એન્ડ ડ્યુ ટુ ધ પ્રેશર પુટ ઓન ધ બેબીઝ હેડ ડ્યુરિંગ ધ ડિલિવરી. ડિલિવરી સમયે છે ડિલિવરી પ્રોસેસ દરમિયાન છે બેબીના હેડ ઉપર છે વધારે પડતું છે પ્રેશર આવવાના લીધે છે કેપોડ સક્સેડિનમ છે એ થઈ શકે છે. બિકોઝ ઓફ છે એ વધારે પડતું પ્રેશર આવી જાય તો એના લીધે કન્જેશન થઈ જાય તો એના લીધે સ્વેલિંગ આવી શકે છે. દેન કેરેક્ટરિસ્ટિક, ઇટ ઇઝ અ પ્રેઝન્ટ એટ અ બર્થ and it is usually disappear within a 36 hours and it can cross the sutures lines also because it is not a unilateral. Okay, then treatment કે no specific treatment is needed. કોઈ પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર નથી બિકોઝ ઇટ્સ ડિસઅપિયર સ્પોન્ટેનિયસલી. એની રીતે છે એ ડિસઅપિયર થઈ જાય છે. ઓકે, દેન આપણે હજુ એકવાર જોઈ લઈએ આજનો આપણો ટોપિક કે બર્થ ઇન્જુરી જોયું હતું આપણે કે એ શું છે? ટ્રોમા ડ્યુરિંગ ધ
પ્રોસેસ ઓફ ધ ડિલિવરી, બરાબર. તો એની અંદર હેડની આપણે મોસ્ટલી છે હેડ છે સેફાલી પ્રેઝન્ટેશનના લીધે છે હેડમાં વધારે પડતું ટ્રોમા અને ઇન્જુરી થઈ શકે છે. તો એની અંદર આપણે બે કન્ડિશન જોઈ, સેફાલ હેમેટોમા એન્ડ કેપ્યુટ સક્સીડેનમ. પછી સેફાલ હેમેટોમાની અંદર આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોયું, દેન ડેફિનેશન, દેન આફ્ટર કોઝિસ એન્ડ સાઇન એન્ડ સિમ્ટમ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક, એન્ડ કેપ્યુટ સક્સીડેનમ જોયું. એની અંદર આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોયું, દેન કેરેક્ટરિસ્ટિક જોઈ એન્ડ ટ્રીટમેન્ટ જોઈ. ઓકે, તો આ હતું બર્થ ઇન્જુરીઝ. દેટ્સ ઇટ. થેન્ક યુ.